હવે આપણે પદ સાંભળીએ. આજે સરોજબેન નો ટર્ન છે. ઓકે સરોજબેન, દેખાય છે કે મોટું કરું? ના, થોડું મોટું કરો. સંતોષાનજી દેખાય છે? તમને જ બધા મોડે જ છે, તમારે જોવાની જરૂર નથી. જય સચ્ચિદાનંદ આનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી કીણ જવાળી ચોખંડ બ્રહ્માંડ ના. અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી કીણ જવાળે ચોખંડ બ્રહ્માંડ ના. વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના. વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના. સમંદરની ભરતીને કોઈ દીરોકાણના સમયની સવારી કોઈથી બંધાયના. સમય દેને સરતીને કોઈ દીરોકાણના સમયની સવારી કોઈથી બંધાયના. પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. વિરાગીને વંદના ઉર્ધગામી અર્ચના. ચેતન ચિરં એક જ જંખના. અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી કીણ જવાળે ચોખંડ બ્રહ્માંડ ના. વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના. વનરાના બાળકો ફૂલ ઘણા જન્મે ફૂલડા ઝંખે છે જનની એક જ લગને. જ્ઞાન દૂધે પૂષ્યા ઘણા
બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને જ્ઞાન દૂધે પોષ્યા ગણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ સુકલે ચેતનની મહેકી મોસમ બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ સુકલે ચેતનની મહેકી મોસમ લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કીણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગુઢ સૂત્ર ધ્યાનના નિગુઢ શુદ્ધાત્મના નિગુઢ શુદ્ધાત્મના જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. હમ હવે બોલો, આમાં શું સમજવું છે? બસ પહેલેથી જ બધું સમજવું છે. ઓકે, તો આ સંતોષ આનંદજીને તો ખુશ થઈ ગયા. ચાલો સંતોષ આનંદજી. સંતોષ આનંદજીને સાંભળીએ ને આજ વાણી. આખું દાદા ભગવાન આંખ સામે ખડા થઈ જાય. આખા દાદા ભગવાનના ગુણ આખા બધા આખું દાદા ભગવાનના ગુણોની ભજના થઈ જાય છે આની અંદર. એ દાદા ભગવાન કેવા છે. જી અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના એવા વાણી કિરણ અજવાળે એટલે કે એમની વાણી એવી છે કે આખું બ્રહ્માંડ અજવાળી દેવી છે. વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના એટલે ખૂણે ખૂણો બ્રહ્માંડનો ખૂણે ખૂણો પ્રકાશિત કરી દેવું છે. જી વ્યવહાર નિશ્ચયના સંભાવે ઉકેલના એટલે કે વ્યવહાર અને નિશ્ચય સંભાવે ઉકેલના કે આખું જીવન એમનું જોયું આપણે તો કોઈ ઉકેલમાં જ હતા. સંભાવે ઉકેલના જી ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્માના એટલે ગૂઢ સૂત્ર ધ્યાનના એટલે કે ગૂઢ સૂત્ર પામીને બેઠેલા હતા અને આપણને પમાડ્યું. જી શુદ્ધાત્મા શું કે છે? સમંદરની ભરતીને કોઈ દી રોકાણના એટલે કે સમંદરની ભરતી એટલે કે સમુદ્રનો ગુણ ભરતી એનો ઓટ વાળો છે. ભરતી આવે ને ઓટ આવે એટલે કે સમંદરની ભરતીને કોઈ દી રોકી શકાય એવું નથી. ભરતીને એ કુદરતી નિયમમાં છે. સમયની સવારી કોઈથી બંધાય ના એટલે કે સમયની સવારી પણ કોઈથી બાંધી શકાય એવી નથી. જે સમયે જે ભોગવટો આવવાનો છે કે જે સમયે જે બનવાનું છે એ સમય કાળ પાકે એટલે બધું થયા રાખે. એટલે કે એને કોઈ બાંધી શકે એમ નથી.
સમયને. છતાં દાદાએ આપણને સમય સાર હાથમાં આપી દીધો. જી જે કોઈ બાંધી ના શકે સમયને, એનો સાર આપણા હાથમાં આપી દીધો. આત્મસાર પ્રાપ્ત કરાવી દીધો, આત્મા પ્રાપ્ત કરાવી દીધો. જી એટલે કે સમંદરની ભરતીને કોઈ રોકી ના શકે, સમયની સવારીને કોઈ બાંધી ના શકે, કે આપણને પમાડી દીધું, એ આપણને પમાડી દીધું. પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. એટલે પ્રેમ અને પુષ્પ, એટલે કે જેમ પુષ્પ ખીલે છે છોડ ઉપર, ફૂલ આવે છે, એમ પ્રેમ પણ સ્વયંભૂ છે. જી એ જેમ 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 જીવ માત્રમાં પોતે છે, જીવ માત્રની અંદર પોતે છે, એના પોતાના દર્શન થતા જાય એટલે ઓટોમેટિક પ્રેમ ખુલતો જાય. જી અને કેવો તો કે વધઘટ વગરનો. કેમ તો કે બધે જ હું છું. જો બધે જ હું હોઉં તો ત્યાં વધઘટ હોય નહીં. પછી રાઈટ મારું તારું તું જુદો ને હું જુદો તો વધઘટ છે. જી એટલે એ વધઘટ વાળાને આસક્તિ કીધી દાદા ભગવાને. અને કે આ દરેક બધે જ જીવ માત્રમાં હું જ છું, એ પોતે જ પોતાના જીવ માત્રની અંદર Right. દર્શન કરે છે. એટલે પ્રેમ સિવાય બીજું કશું વચ્ચે રહેતું નથી. એટલે કે પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. એટલે કે પ્રેમ પણ સ્વયંભૂ છે. તો કે કેવી રીતે? કે જ્યારે હું શુદ્ધાત્મા છું અને જીવ માત્રની અંદર શુદ્ધાત્મા છે, એ જ્યારે સંપૂર્ણપણે જી અનુભવમાં આવે ત્યારે પ્રેમ ખીલી જાય છે. જી સરસ. કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. હમ એટલે કે કાદવની અંદર જેમ ફૂલ ખીલે છે અને પ્રફુલ્લિત થાય છે કમળ, જી એવી રીતે આપણી અંદર મન વાણી કાયા જે લઈને આયેલા છે, એ જોઈએ તો કેવી છે? તો કે છતાં એની અંદર કમળ સ્વરૂપ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું, ખીલવી દીધું. જી અને મુખ અરવિંદના એટલે કે હાસ્યમાન મુખ, જે દિવેલ પીધેલું હતું મોઢું, એને હાસ્યમાન કરી આપ્યું. સરસ. વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના. એટલે કે વિરાગીને, એટલે કે જેને કોઈ પણ રાગ રહ્યો નથી એવા વિરાગીને, તો કે એની વંદના કરે. ઉર્ધ્વગામી અર્ચના એટલે કે ઉપર લઈ જવા વાળી અર્ચના છે. જી વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના. ચેતન ચિરંતનની એક જ ઝંખના. ઓકે, બસ હવે એક જ ઝંખના છે કે તમે જે દશાને જે પદને પામેલા છો દાદા ભગવાન, એ જ સ્વરૂપ અમે થઈ જઈએ, એ જ અમારી ઝંખના છે. જી એટલે કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તો કે હવે એ જ ઝંખના છે. ચેતન ચિરંતન એટલે કે અંદરની મારી જે ઝંખના છે કાયમી, તો કે આજ એક જ ઝંખના રહી હવે કાયમી. જી સરસ. આગળ શું કે છે? વનરાના બાળકો ફૂલ ગણા જન્મે, ફૂલડા ઝંખે છે જનની એક જ લગ્ને. એટલે કે વનરાના બાળકો ફૂલ ગણા, એટલે કે વનની અંદર જેમ ફૂલ ઘણા બધા ઉગી જાય છે, એમ આપણે બધા વનરાના બાળકો છીએ. ફૂલડા ઝંખે છે, ફૂલડા ઝંખે છે જનની. એટલે કે ફૂલ શેને ઝંખે છે? તો કે જનનીને. જનનીને. રાઈટ. એક જ લગ્ને. તો કે આપણી હવે શું લગ્ની છે? તો કે દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનની આજ્ઞા દ્રષ્ટિ મળી, હવે આજ્ઞા દ્રષ્ટિ પ્રમાણે જીવી જઈ અને દાદા ભગવાન અંતર આશય મુજબ
આપણું મોક્ષ માર્ગ, કલ્યાણ માર્ગ ખુલ્લો થઈ જાય, એ પ્રાપ્ત થઈ જાય. જ્ઞાન જી. દૂધે પોષ્યા ઘણા, બાળકો છે તમને, એટલે કે જ્ઞાન દૂધે એટલે જ્ઞાને કરીને પોષ્યા ઘણા બાળકો છે, એટલે ઘણા બધા મહાત્માઓ છે. જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને, વાત્સલ્ય મૂર્તિ તમે, એક જ માં અમને. એટલે કે તમે વાત્સલ્ય મૂર્તિ છો અને માં પણ તમે જ છો, એક જ માં અમને. વાત્સલ્ય મૂર્તિ તમે અને એક જ માં અમને, એટલે કે તમે એક જ છો. બાળકને માનું મિલન, હૈયાનું હેત વહન, એટલે કે જ્યારે બાળક અને માનું મિલન થાય ત્યારે ઓટોમેટિક હેત ઉભરાઈ આવે છે. એમાં આપણે જ્યારે જ્યારે દાદા ભગવાનને યાદ કરીએ કે આપણને દાદા ભગવાન યાદ આવે, એમનું ચિત્રપટ જોઈએ એટલે અંદર એમની માટેનું ઉમળકો હેત ઓટોમેટિક ઉભરાઈ જાય. કારણ કે એમનું વાત્સલ્ય એવું છે. જેમ માં બહાર ગઈ હોય અને બાળક ઘરમાં એકલું હોય ને જેવું બાયણું ખકડે એટલે કેવો સરવળાટ થાય, માં કરીને. હવે એવો સરવળાટ આપણી અંદર છે કે ઓ દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. એટલે શું કે છલકંતા દૂધ શુક્લે, ચેતનની મહેકી મોસમ. એટલે કે જ્ઞાનનું એટલું જ્ઞાન છલકંતા દૂધ એટલે જ્ઞાન એટલું છલકાઈ રહ્યું છે અને એની મહેક આખા મોસમમાં એટલે કે આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહી છે. લખરે 84 ની ટળી ગઈ સ્પંદના, ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા. એટલે કે લખરે 84 ની ટળી ગઈ સ્પંદના, હવે અંદર એક પણ સ્પંદન રહ્યું નથી કે હું હવે લખ 84 માં ભટકીશ. બધા સ્પંદનો ઓલવાઈ ગયા, સમય ગયા બધા. ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા, એટલે કે હવે સહજાત્મ સ્વરૂપની સ્ફૂર્ણા થઈ ગઈ. એટલે હવે મને અંદર નિરંતર ચિરંતન ચેતના સહજાત્મ સ્ફૂર્ણા, એટલે કે અંદર હવે હું મારા સહજાત્મ સ્વરૂપની અંદર મારી સ્ફૂર્ણા થઈ રહી છે. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. એ નિરંતર મને વર્તના સ્વરૂપે થઈ રહ્યું છે, અનુભવ સ્વરૂપે આવી રહ્યું છે. જે દાદા ભગવાનને વર્તી રહ્યું હતું. તો દાદા ભગવાન છે આ તો આપણને મળ્યા, આપણું કલ્યાણ, આપણું કામ થઈ ગયું છે મહાત્માઓનું. સંતોષાનંદજી, આ વ્યવહાર ને નિશ્ચય એમાં થોડું વધારે સમજવું છે, થોડું ફોડ પાડો. એ તો કે વ્યવહાર અને નિશ્ચય એટલે શું? તો કે બે પૈયા છે, સિક્કાની બે બાજુ છે. ગાડી બે પૈડા વગર ચાલી ના શકે. એમ વ્યવહાર ને નિશ્ચય જ્યાં સુધી બે પરફેક્ટ ના થાય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે નહીં. એટલે કે વ્યવહાર ને નિશ્ચય એટલે આ કાળને અનુસરીને આપણને આ વ્યવહારને નિશ્ચય આપ્યો છે. બરાબર. એટલે કે અનંત અવતારથી આપણી દ્રષ્ટિ વ્યવહારને જોવા ટેવાયેલી છે, પ્રકૃતિને જોવા ટેવાયેલી છે, નિશ્ચયને જોવા ટેવાયેલી નથી. કારણ કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ એ રીતે જીવતો હતો ને એ રીતે હું જોતો હતો. એટલે દાદાએ શું કરી આપ્યું? તો કે ખાલી એ બિલીફને ટર્ન મારી આપી. તો કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ હતું, એની જગ્યાએ શું કરી આપ્યું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું સંતોષ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું સંતોષ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે કે જે અનંત અવતારથી જે વ્યવહાર જોવામાં ટેવાયેલી હતી ને દ્રષ્ટિ, એ દ્રષ્ટિનો હવે ભેદ કરી આપ્યો. તો કે વ્યવહાર છે પણ કઈ દ્રષ્ટિથી? હા, એટલે કે એક બાજુ નિશ્ચય દ્રષ્ટિ ને એક બાજુ વ્યવહાર દ્રષ્ટિ. એટલે કે કોઈને પણ જોવે હસબન્ડ આવ્યા તો કે વ્યવહાર દ્રષ્ટિથી હસબન્ડ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે.
દીકરો આવ્યો તો કે વ્યવહાર દ્રષ્ટિથી દીકરો છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. right. વહુ આવી તો કે વ્યવહાર દ્રષ્ટિથી વહુ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. ભાઈ આવે તો વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. નોકર આવ્યો તો કે વ્યવહાર દ્રષ્ટિથી નોકર છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. તો કે એ જે ખાલી વ્યવહારમાં અટકેલી દ્રષ્ટિ હતી એનું ભેદ કરી આપ્યો. તો કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. બરાબર. સરસ. એટલે કે આ આખું પેરેલલ ચાલે છે. એટલે પહેલી બે આજ્ઞા કીધી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી નામધારી, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા. અને આ દ્રષ્ટિનો ઉપયોગ છે, આ દ્રષ્ટિનો ઉપયોગ છે તો અંદર નિરાકુરતા છે. જી. જ્યાં વ્યવહારને સાચો માની લીધો ત્યાં નિરાકુરતા જતી રહી. રાઈટ. અંદર અશાંતિ ઊભી થઈ જશે. વ્યવહારને સાચો માન્યો એટલે અશાંતિ ઊભી થઈ જશે. રોજિંદા જીવનમાં એવું જ થાય છે. વ્યવહાર સાચો જ થઈ જાય છે. કારણ કે પોતે નામધારી જે છે ને, એ નામધારી જોડે જ વાતચીત કરવાનો જે સમય છે એ ચૂકી જઈએ છીએ. ચૂકી જવાય છે. સાચી વાત છે. જો નામધારી જોડે વાતચીત કરવાનો સમય ના ચૂકાય તો વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે ક્યારેય થશે નહીં. એ ભેદ રહ્યા જ રાખે કે વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે ને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું સંતોષ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એ બેનો જે પાડોશી ધર્મ જે છે એ પાડોશી ધર્મ બજાતો નથી. એટલે પછી આગળ બધું બફાઈ જાય છે. સાચી વાત છે. સાવ સાચી વાત છે. દાદા કે પાડોશીના ઘરમાં આગ લાગી હોય, પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો શું કરે? તો કે પાણીની ડોલ લઈને દોડે ઓલવવા માટે. પાણીની ડોલ લઈને જાય, એમ્બ્યુલન્સને ફોન કરે. પણ પોતાના ઘરમાં આગ લાગી છે એવું માની લે છે, એટલે પછી અંધારું થઈ જાય. સરસ. સાચી વાત. એટલે આ પાડોશી ધર્મ જેટલો સમજાતો જશે ને, જી, પાડોશી ધર્મ એટલી જીવવાની બહુ મજા આવશે. જી. એટલે સરોજબેન ને માથું દુખે ને, એટલે સરોજબેન શું કે મને દુખે. સરોજબેન ને માથું દુખે છે કે મને દુખે છે. સાચી વાત. એટલે કે આ જેવું મને દુખે છે બોલે ને, એટલે ત્યાં તરત ચેતી જવાનું કે ભાઈ તું મને શું કામ ચીપકે છે. સાચી વાત. આ તો સરોજબેન નું છે. તને માથું દુખે છે તો એનો અમે ઈલાજ કરીએ, પણ મને દુખે છે એવું કેમ બોલે છે તું ભાઈ? તને માથું દુખે છે તો એનો અમે તને દવા આપીએ, ઈલાજ કરાવીએ, તને ડોક્ટર જોડે લઈ જઈએ, એના રસ્તા કરીએ. પણ મને દુખે છે કેમ ભાઈ તું ચીપકે છે મને? સાચી વાત. માથું તારું છે, મારું નથી. બરાબર. એટલે કે આ જે વાતચીતનો પ્રયોગ જે છે ને, પાડોશી જોડેનો, ફાઇલ નંબર 1 જોડેનો, એ જેટલો વધતો જશે ને, એટલું આપણને વ્યવહારની અંદર કેવી રીતને ઉકેલ લાવો ને એ સૂઝ પડતી જશે. સૂઝ અને સમજણ. દાદા ભગવાન શું કે વ્યવહાર તો છે ને કોમન સેન્સ થી ઉકલી જાય એવો છે. પણ વ્યવહારને એટલો આપણે પોતાનો કરી નાખેલો છે ને, એટલે કોમન સેન્સ વપરાય નથી શકતી ત્યાં આગળ. કારણ કે આપણે જીવન દરમિયાન આપણા વ્યવહારો જોઈએ ને તો ક્યાંય આપણે નમવું નથી, ક્યાંય આપણે છોડવું નથી, ક્યાંય જતું કરવું નથી, અને જ્યાંથી જે મળે લઈ લેવું છે. સાચી વાત છે. ઘણી વાર પોતાપણું વધારે થઈ જાય છે, ઘણી વાર અથડામણ થઈ જાય છે. વ્યવહાર. કારણ કે
અનંત અવતારથી લોક માન્યતાથી જીવેલા છે. હું આવું નહીં કરું તો કેવી દેખાઈશ, હું આ નહીં આપું તો કેવું દેખાઈશ. સાચી વાત છે. એ લોક સંજ્ઞાના ભયના આધારે જીવ્યા રાખે છે. લઘુત્તમ ભાવ ચૂકાઈ જવાય છે. ના ના, ઉકેલ નથી લાવો આપણે. ઉકેલ લાવશો એટલે લઘુત્તમ ઓટોમેટિક બીજી બાજુ લઘુત્તમ પદ ખુલ્લું જ છે. રાઈટ. આપણે કેવું છે, તમે રસ્તા ઉપરથી ચાલતા ચાલતા જતા હો, ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા જતા હો, અને સામેથી કોઈ ડ્રંક કરીને ફૂલ ડ્રંક કરીને આવ્યો હોય અને તમને અથડાય કે તમને ધક્કો મારે, તો તમે એની જોડે કેટલી લપજપ કરો? કેટલી એ કરીએ, શુદ્ધાત્મા જોવાનું જ રહી જાય. તો કે કશું ના કરો, તમને અંદર સ્ટ્રાઇક થાય કે આ તો પીધેલો છે. રાઈટ. પીધેલા જોડે શું ડ્રંક કરેલા જોડે શું લપજપ કરવાની? એ તો ભાનમાં નથી. આપણે તો ભાનમાં છીએ કે નહીં? અને એ આપણી ઉપર ગમે એટલા આરોપ મારે ને તો આપણે કે હા બરાબર છે, હું જાઉં. તરત આપણે હા હા કરીને નીકળી જઈએ. એની જોડે ક્યાં લપજપ કરવા બેસે? સાચી વાત છે. સાચવી નીકળી જઈએ. એટલે એક છે ને, બહુ હાસ્ય કલાકાર છે, એનો એક આના પોઈન્ટ ઉપર એક સરસ જોક્સ હતો. એક જંગલ હતું. એ જંગલનો રાજા કોણ? તો કે સિંહ કહેવાય. બરાબર. હવે એક ગધેડો હતો અને એની સામે વાઘ હતો. એની સામે વાઘ હતો. હવે બેવ દલીલે ચડ્યા, બેવ વાદ વિવાદે ચડ્યા. ગધેડો કે ઘાસ પીળું હોય, ગધેડો શું કે ઘાસ પીળું હોય, અને વાઘ કે ઘાસ લીલું હોય. હવે બેવ વાદ વિવાદે ચડ્યા તો કેટલાય કલાક નીકળી ગયા વાદ વિવાદમાં. એટલે બેવ જણાએ નક્કી કર્યું કે આપણે જંગલના રાજા છે ને એની જોડે જઈને એનો ફેંસલો લાવીએ. એટલે બેવ જણ સિંહ જોડે જાય છે. બેવ જણ સિંહ જોડે જાય છે અને કહે છે કે ગધેડો એમ કે છે કે ઘાસ પીળું હોય અને વાઘ કે છે કે ઘાસ લીલું હોય. તો કે અમે સવારના વાદ વિવાદ કરીએ છીએ આની ઉપર, હવે તમે આનો સાચો જવાબ આપો, આનું નિરાકરણ લાવી આપો. એટલે રાજા તો કેવો હોય, તો કે સજા, જે ખોટો હશે એને હું સજા આપીશ. શું કે છે? તમે બેવ સજા ભોગવવા તૈયાર છો? એટલે પેલો વાઘને તો ખબર હતી કે હું સાચો છું, એટલે તૈયાર જ હોય. તો બેવે હા પાડી, કારણ કે પેલો સાચું માને છે. એટલે રાજાએ શું કીધું, આ વાઘને છે ને 1 વર્ષ માટે જેલમાં ગાલો. કે કોને જેલમાં ગાલવાનું કીધું? વાઘને, જેણે ઘાસ લીલું કીધું એને. હા. હવે વાઘ તો અચંબામાં પડી ગયો કે આ તો હારું જવાબ મારો સાચો છે તોય મને જેલમાં. એટલે 1 વર્ષ જેલમાંથી બહાર નીકળ્યો ને પછી એને સિંહને જઈને પૂછ્યું કે રાજા આનો જવાબ શું, ઘાસ લીલું હોય કે પીળું હોય? તો કે લીલું હોય. તો કે હું સાચો નહોતો? તો કે હા તું સાચો હતો, પણ તું ખોટી જગ્યાએ વાદ વિવાદમાં હતો. ગધેડા જોડે તો વાદ વિવાદ કરાતો હોય. ખ્યાલ આવ્યો? આવી ગયો સર. એટલે કે આપણું રોજિંદુ જીવન આવી રીતના જાય છે કે જેની જોડે વાદ વિવાદ જ ના કરવાનો ત્યાં વાદ વિવાદ કરવા બેઠા છે આપણે. સાચી વાત છે. જો આટલી સમજ પડી જાય ને કે ક્યાં બોલવા જેવું છે અને ક્યાં નથી બોલવા જેવું, તો કામ થઈ ગયું આપણું. થઈ ગયું. સાચી વાત. જી, બહુ સરસ. એટલે દાદા ત્યાં સુધી કહેતા હતા કે અમને ધોળે દિવસે ભર બપોરે
કોઈ એવું કે ને અમે કોઈને કહીએ ને કે બહાર જઈને તમે સૂર્યનારાયણના દર્શન કર્યા આવતા રહે કે ભાઈ રાત્રિ થઈ છે, અત્યારે તો ચંદ્રમા છે, તો અમે જી. 1 કે 2 ટકોર કરીએ, પછી અમે એની જોડે બેહીએ નહીં, છોડીને આગળ વધીએ. જી. તું સાચો છે એમ કહીને આગળ નીકળી જઈએ. આગળ નીકળી જઈએ, એ સાચી વાત. જખ ના આપણે પકડાય, એ જખ ના ઉઠાય. આપણે પેલો સાચો છે એમ કહીને આગળ નથી નીકળી શકતા. હમ. સાચી વાત છે. જો જી. નમતો થાય ને તો જ્ઞાન ખુલતું જાય. બરાબર. એટલે કીધું એડજસ્ટ એવરીવેર. દાદા ભગવાનનું સૂત્ર જબરજસ્ત છે, સાચી વાત છે, બહુ સરસ છે, જબરજસ્ત છે. દાદા શું કે છે અદ્ભુત છે. કે આ એક સૂત્રને ખાલી સિન્સિયર રહેશે ને તો એનો મોક્ષ પાક્કો છે. સાચી વાત છે. હવે આપણી આ 5 આંગળી હોય, જી. બરાબર છે, તો હમ. 5 આંગળી સરખી છે કે નાની મોટી છે બધી? સરખી નથી, નાની મોટી છે બધી. બરાબર. બધી એક જેવી છે કે જાડી પાતળી છે? જાડી પાતળી છે. બરાબર. હવે હમ. ઘરની અંદર બધા સભ્ય આવા હોય, જી. બરાબર. હવે આ ટચલી આંગળી છે, જી. ટચલી આંગળીને કંઈક વાગ્યું હોય તો શું કાઢી નાખવાની આંગળી? ના. તો શું કરવાનું? એની જોડે શાક સમારતા સમારતા અહીંયા કંઈક ચપ્પુ વાગી ગયું તો કઈ આંગળી કાપીને ફેંકી દેવાની હોય? ના, દવા દારૂ કરવાની એની. તો કેટલા ભાગમાં દવા દારૂ કરવાની હોય? જ્યાં વાગ્યું હોય એટલા ભાગમાં. તો કે આ વ્યવહારની અંદર બધી સમજણ છે. સાચી વાત. તો કે આટલી સમજણ પડે ને, આટલી સમજણ પડી જાય ને તો એડજસ્ટમેન્ટ ઓટોમેટિક લેતો થઈ જાય. થઈ જાય. સાચી. બહુ સરસ. કે બધા જો 5 આંગળી જેવા છે ઘરમાં બધા 5 આંગળીની જેમ ભેગા થયેલા છે. સાચી વાત છે. એટલે કોઈ સરખું ના હોય અને કોઈ એક જેવું પણ ના હોય. જી. કે એ આપણને સમજણ આવે ને તો એડજસ્ટ કરવામાં ક્યારેય પ્રોબ્લેમ ના આવે. ના આવે. સાચી વાત છે. જી. પણ આપણે ઘરની અંદર બધાને આપણા જેવા બનાવવા છે એટલે તકલીફ છે. હા, સાચી વાત છે. ત્યાં સમજણ નથી. હવે તમે તમારી પ્રકૃતિ લઈને આવ્યા છે, એની પ્રકૃતિ લઈને આવ્યા છે, નહીં તો એ સરોજબેન થઈને જ ના આવત. સાચી વાત છે. બહુ સરસ. અદ્ભુત છે. સાચી. બરાબર. બીજું પૂછું? હા, પૂછો. આપેલું આજે સંતોષાનંદજી, તમારા મમ્મી પપ્પાનો દાખલો આપો ને તો એ બહુ ઇફેક્ટિવ રહેશે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આપો આપો, સાંભળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે અમારે ઘરની અંદર મમ્મી પપ્પાનું આખો દિવસ અમે વ્યવહાર જોઈએ તો અમારે 3 નો તો આવી રીતે જ ચાલ્યા રાખે. એટલે જોવું કે પપ્પાને સંભળાયું છું, જી. મમ્મીને બોલતા બોલતા હાંફી જાય. જી. હવે મમ્મી બોલે કંઈક, પપ્પા સાંભળે કંઈક, જી. એટલે બેવનું એ થાય. હવે એની સામે હું બેવની વચ્ચે રહી અને મારે એ બેનું એ લાવવાનું હોય. ઉકેલ એટલે હું લાવવાનો. બેવ બાજુ બોલું. જી. હું બેવ બાજુ બોલું તો બે સાચા ઠરે ને. રાઈટ. તો વિવાદ પૂરો થાય ને. હું એક બાજુ ખેંચું તો વિવાદ ચાલુ રહે. રાઈટ. સાચી વાત. બીજું તો કે અત્યારે એમને જોવું ને એટલે મને સમજાય કે બાળક હતા
નાના હતા, મહિનાના, 2 મહિનાના, 5 મહિનાના, 6 મહિનાના, વર્ષના, 2 વર્ષના, 5 વર્ષના, જી તે એ લોકોએ કેવી રીતના સાચવ્યા હશે? હમ હવે એ મને કઈક કે અને મને કમ્પ્લેન ઊભી થાય જી તો ભૂલ કોની કહેવાય? આપણી તો કે અત્યારે છે ને ઘરે 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 આ પ્રોબ્લેમ છે. જી હું 6 મહિનાનો હોઈશ ત્યારે હું બોલી શકતો હતો? ના સંજ્ઞાથી મમ્મી પપ્પા સંજ્ઞાથી સમજી જાય કે ના સમજી જાય? સમજી જાય બહુ તો હવે સરસ મારી સમજી જાય. ભૂમિકા એ આવી કે નહીં સમજવાની? આઈ સાચી વાત તો મારે એમની જોડે આશા અપેક્ષા કે કઈ રાખવાનું હોય? જરાય નહીં આવું કેમ બોલ્યા ને આવું કેમ કર્યા ને આવું શું કામ કરો છો એવું હોય? ના હોય જરાય ના હોય જી એક્સેપ્ટ હોય અને જ્યાં જેટલી સૂઝ પડે એટલું આપણે એમને હેલ્પફુલ હોઈએ. રાઈટ રાઈટ અને આ સમજણથી એમની માટે ક્યારેય ઉપકારી ભાવ જાય નહીં. ના જાય સાચી વાત એ ફરજનો ભાગ ક્યારેય ચૂકાય નહીં હમ અને અંદર ક્યારેય એમની માટે નેગેટિવ ઊભું થાય નહીં. નહીં રાઈટ મા બાપ પ્રત્યે કારણ કે અત્યારે મધર ફાધર ને બધા મધર ફાધર તરીકે જોવે છે. જી અમુક ઉંમર 80 વર્ષ 90 વર્ષની ઉંમર થાય ને એટલે એને મધર ફાધર તરીકે જોવે. પેલું અંદર રહે ખરું કે મમ્મી છે પપ્પા છે, હવે બાળક તરીકે જ જોવા પડે એમને. રાઈટ જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો બધા ક્લેમ પૂરા થઈ જાય. હા દ્રષ્ટિ હા એટલે કે હવે એમની ઉંમર 6 મહિનાના કે વર્ષના કે 2 વર્ષના બાળક જેવી કહેવાય. જી એટલે જીત પણ આવશે ને બધું જ આવશે. જી જેમ આપણે નાના હતા ત્યારે બધી જીદો કરેલી છે ને બધું કર્યું, બધું એ લોકોએ કેવી રીતના પૂરી કરી હશે? જી એ વખત કેવી રીતના સોલ્યુશન આપેલા હશે? એમણે કેવી રીતના સોલ્યુશન લીધેલા હશે? સમજણ સમજીને અને આ જ વસ્તુનો રોલ હવે અમારે આવેલો છે. જી બહુ મજા આવે, બહુ જ જી. મજા આવે. એ જે આખું દેખાય ને એની અંદર પોતે કેવી રીતને ઉછેર્યો છે એ દેખાય આપણને. નાનાથી મોટા કેવી રીતે થયા છે દેખાય. કેવી રીતે કર્યા છે ને એ દેખાય છે. દેખાય રાઈટ દેખાય. બહુ મજા આવે, બહુ મજા આવે. બહુ ચાલો સરસ. બીજું શું પૂછવું હતું? હા એક જ એવું જ છે આ રહ્યું એ દાદાશ્રી નું પેલું આજે આવેલું છે. આ કોક તને હેરાન કરતું હોય તો તું હવે સમજી જાવ કે મેં એમની જોડે પૂર્વ જન્મમાં ખરાબ કર્મ કર્યા છે તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને ક્ષમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાનાથી ને ફરી બીજ નાખું તું એટલે પુનર્જન્મના બંધન ઉકેલવાનો એક રસ્તો. શાંતિ અને ક્ષમતા. ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ હું જ મારા પાપ ભોગવી રહ્યો છું એવું લાગવું જોઈએ. તો છુટકારો થાય અને ખરેખર તમારામાં જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે એ તો નિમિત્ત છે. આ રહ્યું છે શેર કરવાનું છે અંદર છે રજનીભાઈ વોટ્સઅપમાં. હા તો શું એટલે પૂછવું છે શું આમાં? એટલે આ નિમિત્ત કવિરાજે છે ને હા આપણને કેમ નિમિત્ત દેખાતું નથી હજી એમ. એમ નહીં સરોજબેન, કવિરાજે એક હા, જ લીટીમાં કીધું સરસ
જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ, ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરાગ, છૂટી ગયા વિતરાગ. કે આ એક જ લીટીમાં જેને છૂટવું છે એ આવી રીતે છૂટ્યા છે. જી એટલે આપણે જગતને ઝેર પીવડાવીને આવેલા છીએ, એટલે જગત આપણને ઝેર જ પીવડાવવાનું છે. હમ આપણે કોઈને અમૃત પીવડાવીને આવેલા નથી. નથી, રાઈટ. આપણે બધાને ઝેર જ પીવડાયેલા છે. સાચી વાત. જ્યારે પણ આપણી જ્યારે ઇન્દ્રિયો સાબુત જ, હા, જ્યારે કઈ આપણી એવું ઇન્દ્રિયો થાય જે ત્યારે એવું હા રહેતું નથી, એટલે સમજણથી કામ લેવું પડે છે. હા એટલે એટલે આપણે ઝેર પાયેલા છે દેખાતું નથી ને. હા આપણે આપણે સામાન્ય આપણું જીવનનો દાખલો લઈએ ને તો આપણી ઇન્દ્રિય બધી સાબુત હતી, જી પાવરફુલ હતી, ત્યારે કેટલા ગાંઠિયા છે બધાને. જરાય જ. આ ગાંઠિયા તો કોઈને નથી ને બધાને સરેન્ડર કરાવવા મથેલા છે. જી સાચી. જી ખ્યાલ આવ્યો? એટલે કે કેવી એ ઇન્દ્રિયોનો કેવો દુરુપયોગ થયેલો છે બીજાને સરેન્ડર કરાવવા માટે. વાણીનો કેટલો દુરુપયોગ થયો છે, જી મનનો કેટલો દુરુપયોગ થયો છે, આંખોનો કેટલો દુરુપયોગ કર્યો છે. રાઈટ. કોઈને ઉતારી પાડવાનો આપણે મોકો જ ચૂક્યા નથી નથી. જીવનમાં. સાચી વાત છે. જી કોઈને ટોણો મારવાનો મોકો ચૂક્યા નથી આપણે જીવનમાં. જી કોઈનું અપમાન કરવાનો મોકો ચૂક્યા નથી જીવનમાં. સાચી વાત. લાગ મળે તો બીજાનું લઈ લેવાનું ચૂક્યા નથી. જી હવે આ બધું ક્યાં જવાનું? હવે આના ભોગવટા આવે, આના ભોગવટા આવે. આ તો દાદાની કૃપા છે તો આટલું આપણને સમજાય છે કે આ મારો હિસાબ છે. છે, સાચી વાત છે. જ્ઞાની કરીને જ સમજાય છે. બાકી તો એ સમજાય એવું નથી. ઉલટાનો વેપાર વધારે, ઘટાડે નહીં. સાચી વાત. એટલે કે કોઈ હેરાન કરે છે એટલે દાદાએ બહુ સુંદર વાત કરી કે આ જગતની અંદર બધે હું જ છું. જી એટલે કેવી રીતે હું છું? તો કે ઘરના બધા વ્યક્તિ છે ને, જી બધા વ્યક્તિ એ સરોજબેનનું કર્મ ફળ છે. જી એ બધો સરોજબેનનો ભોગવટો છે. જી હવે જો આટલું સમજાઈ જાય ને કે સરોજબેન જ સરોજબેનને બોલે છે તો ક્યાં ક્યાં ક્લેમ રહે પછી? ના રે. આ સાચી ભેદ છે હજુ, આ ભેદ છે હજુ કે હું જી સરોજબેન અને પેલા મારા હસબન્ડ. અલા સાચી હસબન્ડ વાત નોય, હસબન્ડ નોય. એ સરોજબેન જ છે, કારણ કે કર્મ સરોજબેનનું છે. છે. જી એ ભોગવટો સરોજબેનનો છે. પતિ તરીકે આવ્યો છે ભોગવટો, સાચી વાત છે. દીકરા તરીકેનો ભોગવટો આવ્યો છે, સાસુ તરીકેનો, દીકરી તરીકેનો, ભાઈ તરીકેનો, નણંદ તરીકે, ભાભી તરીકે, બધા ભોગવટા આવેલા છે. જી પણ કોનો ભોગવટો છે? તો કે સરોજબેનનું કર્મ છે, એનો ભોગવટો છે. માટે કુદરતે આ બધાને ભેગા કરી આપ્યા છે. તો જી કે આ બધા તને તને ભોગવટો હિસાબ આપશે. એ હિસાબ તું એક્સેપ્ટ કરીશ તો તું મુક્ત થઈશ. એ સાચી વાત છે. એટલે ખૂબ કે સરસ. નિવેડો લાવતા શાંતિ રહે નહીં પોતાનાથી ને ફરી બીજ નાખતું. એટલે પુનર્જન્મના બંધન ઉકેલવાનો એક જ રસ્તો શાંતિ અને સમતા. હવે ક્ષમતા. શાંતિ અને સમતા એ ક્યારે આવે? શાંતિ નિશ્ચય અને બહુ સમતા ક્યારે આવે? ખુલ્લી તો આંખે કે જોઈએ. આ જ્ઞાનની સમજ પાક્કી થતી જાય ને, સાચી
આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ સમજાતી જાય એમ Right. એમ શાંતિ અને સમતા પરિણામ સ્વરૂપ ઊભી થાય. એ આજ્ઞા દ્રષ્ટિની સમજનું પરિણામ શાંતિ અને સમતા છે. Right. Right. એટલે કે ખરાબ વિચાર પણ ના આવવો જોઈએ અને મારા જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. જોઈએ. આ Right. જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ હું જ મારા પાપ ભોગવી રહ્યો છું એવું લાગવું જોઈએ તો છુટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે એ તો નિમિત્ત છે. સાચી વાત છે. મહાવીર ભગવાનને જે કાનમાં બરૂપ ગોવાળિયાએ નાખ્યા ત્યારે એમને આખું દેખાયું એમને પોતાનું કર્મ જી. કે નવ બહુ પહેલા વાસુદેવના અવતારની અંદર મેં શિશુ રેડાવ્યા હતા Oh. તો આજે એના પરિણામ સ્વરૂપ આ બરુ ખાવાના આયેલા છે. જી. હવે આપણો ભાગ કેટલો છે તો કે આપણને શિશુ નાખ્યું તો એ દેખાતું નથી. Mhm. આપણા ભાગની અંદર અત્યારે કોઈ આપણને ગાળ આપે છે તો એ ગાળ કેમ આપે છે એ દેખાતું નથી કે પૂર્વે આપણે ગાળ આપી હતી આજે આપણને આપી રહ્યો છે. જી. એટલે દાદા ભગવાને એની આગળ શું કીધું તો કે જવાબ ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણે શું કરીને આયા હતા. એટલે કે ઇફેક્ટ ઉપરથી આપણને કોઝ ખબર પડે છે રાઈટ કે આ કોઝ હોય તો જ આ ઇફેક્ટ આવે, નહીં તો આ ઇફેક્ટ આવે નહીં. નહીં. જી. મેં ગાળ આપી હોય તો જ મારે ગાળ ખાવી પડે. જી. મેં કોઈનું અપમાન કર્યું હોય તો જ મારે અપમાન આવે. Right. મેં કોઈનું લીધું હોય તો જ કોક મારું લઈ જાય. જાય. એટલે દાદા ભગવાને આ બુદ્ધિનો બળાપો, બુદ્ધિનો ઉભરો બંધ કરી દેવા માટે શું કીધું દાદાએ? ભોગવે તેની ભૂલ. ભૂલ. રાઈટ. સરસ. બહુ તો કે સરસ. બરાબર. જે મને મળ્યો નથી, જેને આ હમ. જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પણ આ ખાલી ઘૂંટી લેશે ને ભોગવે તેની ભૂલ, જે આવ્યું એ ભોગવી લે, ભોગવે તેની ભૂલ, Mhm. તો એ કામ થઈ ગયું. જી. આપણને તો આજ્ઞા દ્રષ્ટિ મળી સરોજબેન. કેટલા આપણે પુણ્યશાળી કહેવાઈએ કે આપણને દાદા ભગવાન થકી આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જી. પુણ્યશાળી તો ખરા જ ને. જી. કે આપણે સવારથી ઉઠીએ, રાત્રે સુઈ જઈએ, જ્યારે આપણને સમય મળે ત્યારે સરોજબેન જોડે વાત ના કરીએ આપણે? એ પછી વાત કરીએ જગતના આપણે. લોકો જોડે તો સંતોષાનંદજી, બહુ વાત. હાજી. એની વાત કરવાની છે, બાકી છે. ઓકે. જી. હા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય એ જય આપણે સચ્ચિદાનંદ. વાતો બહુ સરસ. કરવાની વાત હવે હમણાં દીપકાને આવેલા છે, કરાવડાવશે. હાજી. કશુભાઈ. હાજી, બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શેર સચ્ચિદાનંદ. કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. હા, એક મિનિટ. હાજી, આ વોટ્સએપમાં હશે. આ વ્યાકુલતાથી આ બધા દુઃખો ઉભો થાય છે અને જ્ઞાની પાસે નિરાકુલતાથી દુઃખો नाश થઈ જાય. આ થોડું સમજાવો. वो कश्यप भाई क्या बताना चाहते हैं? व्याकुलता से सभी दुख खड़े होते हैं और ज्ञानी के पास निराकुलता होती है, वो सभी दुखों का नाश, उससे सभी दुखों का नाश हो जाता है. हाँ. तो कि जब तक मैं कश्यप जी हूं, मेरा नाम कश्यप जी नहीं, मैं ही कश्यप जी हूं, मेरा नाम संतोष नहीं, मैं ही संतोष हूं, तब तक पूरे व्यवहार, जो भी व्यवहार बनता है ना, उसके अंदर आकुलता व्याकुलता यानी अंदर अजंपा जैसा रहता है. क्या करूं, क्या ना करूं, क्या करूं, क्या ना करूं, और उसके आधार पर दुख खड़े हो जाते हैं. ज्ञानी पासे मतलब वो थोड़ा उस पर बताइए.
ज्ञानी पास हाँ, है कैसे? ज्ञानी पास है, यानी कि ज्ञानी के पास निराकुरता होती है, यानी आकुलता व्याकुलता कुछ नहीं होती है उनके पास, निराकुरता होती है। वो द्वंद से मुक्त है, आकुलता व्याकुलता अभी के द्वंद से मुक्त। हमारे को निराकुलता चाहिए, तो हम ज्ञानी के पास से जो आपने जो लिखा है वो कैसे हाँ, हम उसको वो मतलब करें? ज्ञानी के पास निराकुरता होती है, और वो सभी दुखों, वो निराकुरता से सभी दुखों का नाश हो जाता है। यानी दादा भगवान क्या बताते थे कि मैं शुद्धात्मा हूं, मैं शुद्धात्मा हूं, उसका भान हुआ, यानी आत्मा का एक अष्टमांश भाग खुला हो गया हमारे अंदर। और उसका हाँ, उसका गुण क्या है, तो कि निराकुरता, मतलब आज आदि के टाइम व्याधि में उपाधि। आज के टाइम में हाँ जी। अगर हमारे को आज के टाइम में मान लो हमको दुख परेशान कर रहे हैं, तो हम ज्ञानी के पास जो इससे जो ये जो सूत्र है उसको हम मतलब लागू करें हम अपने पे, ठीक है? तो अगर हम्म। मान लो हम, हम्म। मान लीजिए हम दुख परेशान कर रहे हैं, ठीक है, या थोड़ी हम्म। देर के लिए भी, तो हम क्या वो ज्ञान जो हम्म। दूसरा लिखा ना, ज्ञानी पास निराकुलता, तो हमारे को क्या है मतलब इसमें हम अपने पे लागू करने के लिए क्या सरेंडर करना, मतलब मन से मन वचन का है सरेंडर करना, ऐसा ऐसा मतलब उसका अर्थ निकलता है, ये मैं जानू। नहीं, अभी अभी ये क्या है कि व्यवहार के लोगों के लिए बताया, अभी हमें तो मैं ज्ञान प्राप्त हो गया, हाँ दृष्टि प्राप्त हो गई हमें, बराबर। हाँ तो वो दृष्टि प्राप्त हुई, उसका उसका थर्मोमीटर क्या है, उसका प्रमाण क्या है, तो कि हमारे अंदर ये निराकुरता का गुण खुला हो गया। अभी हाँ बाहर से कैसे भी कोई व्यवहार आएगा ना, तो अल्टीमेट अंदर क्या हो जाएगा, अंदर क्या रहेगा, तो कि मैं शुद्धात्मा हूं। ये व्यवहार किसका है, कि नामधारी का है। तो अभी नामधारी को क्या करना है, तो कि आज्ञा दृष्टि में रह के संभव से निपटारा करने का है। तो ये पूरा इक्वेशन हो गया, तो अंदर निराकुरता हो जाएगी कि नहीं। लेकिन वो जो है मतलब क्योंकि जो है वो दृष्टि की सीमा है, जो है मतलब अभी आवरण है, ठीक है, तो उसमें उसमें जो है पूरी निराकुलता जो पड़ोसी का है वो खुलता नहीं है जो है। वो वो जैसे वो अनुभव से खुलता जाएगा ना, वो अनुभव से खुलता जाए। ज्ञानी के पास यानी ज्ञानी को क्या समझते हैं अभी हम। अभी आपके पास अहमदाबाद से बड़ौदा जाने का रास्ता है, ठीक है, तो हाँ। आप बोलेंगे हाँ। हाँ ठीक है ये सब सब सही है, लेकिन आपको थोड़ा सा भटक हम्म। गए तो थोड़ा सा हम्म। फिर हिल जाते हैं ना, कि वो फिर थोड़ा प्रयास करना पड़ता है, फिर थोड़ा सा मतलब वो अपना हम्म। रिलैक्स होके नहीं चल सकते फिर जो है, नहीं अभी तो है ढूंढना है मेरे को हम्म। जो है कि बड़ौदा कहाँ चला गया जो है, वो फिर ढूंढने में जो है तो उसमें। यहाँ पे कश्यप जी क्या है कि जब जब अंदर आप कश्यप जी से जितनी जितनी बात करते जाओगे ना, हाँ हम्म, अंदर फाइल नंबर 1 से जितनी बात करते जाओगे ना, वैसे वैसे वो निराकुरता खुली होती जाएगी। और जहाँ पे वहां वहां पे सॉल्यूशन नहीं मिलता है, बुद्धि का प्रभाव प्रबल है, और प्रज्ञा का वो सुन नहीं पा रही है, और उसका प्रभाव प्रबल है, तो फिर आप तो पुत्र से या किसी से बात करो तो निराकुरता हो जाएगी। जरूर कर रहे हो, ठीक समझ में। और ये नेक्स्ट हाँ जी। है, हम सामने वाले पर अभिप्राय रखे इसलिए हम वह हम पर रखता है, हम अपना अभिप्राय तोड़ दे तो उसका अभिप्राय अपने आप चला जाएगा, ये थोड़ा बताए। वो क्या बताना चाहते हैं कि हम सामने वाले पर अभिप्राय रखे, यानी हम किसी के प्रति ये बुरा है ऐसा अभिप्राय रखेंगे, तो उसका प्रतिफल स्वरूप उसके अंदर से भी हमारे लिए कोई ना कोई अभिप्राय बनता है कि ये अच्छा ऐसा है। अगर अगर हमारा अभिप्राय हम तोड़ दे कि ये जो भी है वो एक्सेप्ट है, अभिप्राय किसी के प्रति रहेगा नहीं, तो किसी को हमारे प्रति अभिप्राय नहीं रहेगा। मतलब कि जैसे मेरे मेरे को ऐसे अभिप्राय हो कि संतोष आनंद जी ऐसे हैं वैसे हैं, ठीक है, तो फिर आपके वो हाँ। भी हम हाँ। मेरे लिए कुछ अभिप्राय खड़ा हो जाता है, ऐसा 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 कह रहे हैं। हाँ। हाँ। हाँ, ऐसा कह रहे हैं कि हम
हम सामने वाले पर अभिप्राय रखे, इसलिए यह वह हम पर रखता है। यानी हम किसी के हाँ। प्रति अभिप्राय रखता है तो वो हमारे प्रति अभिप्राय रखता है। हम अपना अभिप्राय तोड़ दे तो उसका अभिप्राय अपने आप चला जाएगा। ओके, हम उसके प्रति जो अभिप्राय है वो तोड़ देंगे तो उसका भी हमारे प्रति अभिप्राय जो होगा वो अपने आप चला जाएगा। तो वो जो है, जो हम है वो मतलब जो ज्ञान दीक्षित महात्मा के लिए बोला है कि जो ज्ञान नहीं पाए उन लोगों के लिए सब बोला सब है कि दोनों सबके लिए है, सबके लिए है। सबके लिए है? तो इसमें हाँ। इसमें जो है, जो जैसे जैसे दादाजी हैं, ठीक है, तो हम उन पे अगर हम्म। मान लो कोई अभिप्राय रखा किसी ने कि मतलब दादाजी ने ये तो ऐसे हैं वैसे हैं, ठीक है, तो हम्म। दादाजी पे तो वो नहीं लागू होता ना जो। कैसा है, कैसा है हाँ, कि कोई मतलब कोई भी वितरागों पर गांठ। लागू नहीं होता ना ये सेंटेंस जो है हाँ, ये। हाँ, वो उनका 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 टेढ़ापन है, सीधा हो गया है। हाँ हाँ उसके अंदर टेढ़ापन रहा नहीं है। हाँ जिसके अंदर टेढ़ापन रहा है वहां पे ये लागू हाँ। पड़ता है, जिसके अंदर टेढ़ापन नहीं रहा वहां कुछ लागू ही नहीं पड़ता। अच्छा, ऐसा। हाँ, यानी हम अपना अभिप्राय तोड़ दे, यानी हम हमारा टेढ़ापन सीधा कर दे तो फिर तो कोई बात ही नहीं रही ना। हाँ, ये समझ में। तो ये हाँ, ऑटोमेटिकली जो है टेढ़ा, जो सामने वाले में टेढ़ापन है तो उसमें हमारा एक्शन का रिएक्शन आता है, ऐसा ऐसा जो बताना चाह रहे हैं। हम टेढ़े हैं तो सामने वाला हमारे साथ टेढ़ा टेढ़ा ही बर्ताव करेगा। हम सीधे हो गए तो सामने वाले को सीधा ही होना पड़ेगा हमारे सामने। ये सिद्धांत, इस सिद्धांत रूप से ऐसा चलता है जो है। हाँ, सिद्धांत रूप से है। हम टेढ़े हैं तो हमारे को पूरा मतलब जगत टेढ़ा है। हम टेढ़े हाँ, हैं तो पूरा जगत टेढ़ा है, और हम सीधे हैं तो पूरा जगत सीधा है। तो हम अपने लिए हम मतलब उसको शुद्धात्मा रूप देखें और वो जो है उस पे निमित्त रूप देखे, व्यवस्थित के अधीन देखे, वो तो सब अभिप्राय चले जाता है, ऐसा 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 करना चाहिए ना। हाँ, 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 अपने को जो आज्ञा दृष्टि मिली है ना, वो आज्ञा हाँ, दृष्टि से जैसे जैसे जीते जाएंगे वैसे वैसे सारे अभिप्राय टूटते जाएंगे सभी के प्रति के। ठीक है। एक तो मेरे को पूछना है, ये थोड़ा सा, ये मैं आपको ये दादा वाणी 2023 जनवरी, ये देह સાથે વિષય તેથી પુરુષાર્થે કચાસ, પેજ 20। આ દેહ સાથે વિષયો છે તેથી પુરુષાર્થમાં કાચા પડે છે, ને તો જે દહાડે જ્ઞાન આપું છું ત્યારે ખરેખરો આનંદ અનુભવે છે, પણ બીજે દાડે પાછે સગડીમાં હાથ ગાલે છે, કારણ અનાદિનું પરિચય છે ને, સગડીમાં હાથ ગાલે તેને વાંધો નથી, પણ નવી फिल्म चित्रे છે તેનો વાંધો છે। अब इसमें थोड़ा 2-3 चीजें बताइए। जो है देह साथे विषयों से तेने पुरुषार्थ में काचो पड़े छे। हम्म। हाँ, ये थोड़ा। वो देह के साथ विषय जो है ना, यहाँ पे जो हाँ, स्त्री पुरुष का विषय है, फिर अनेक प्रकार के विषय है, लेकिन मुख्यत्व जो स्त्री पुरुष का जो विषय है उसके आधार पर पुरुषार्थ कच्चा पड़ जाता है। मतलब वो जो है उसको वो सुख जो है आवरण आ जाता है, ये कहना चाह रहे हैं, पुरुषार्थ काचो हाँ, पड़े वो छे। आवरण। हाँ, वो पुरुषार्थ कच्चा पड़ जाता है तो वो ज्ञान के आगे बादल आ जाते हैं। तो वो ज्ञाता दृष्टा पद में नहीं रह पाता जो है, ऐसा ऐसा ना, वो उसको भान नहीं रहता है। हाँ, वो क्योंकि उसके अंदर सुख माना हुआ है, वो भ्रांति अभी टूटी नहीं है। हाँ, पुरुषार्थ में कच्चा पड़ जाता है क्योंकि वो भान जो है वो कमजोर पड़ जाता है, हाँ, ये इसलिए ना। वो नहीं, वो भ्रांति भ्रांति अभी टूट नहीं पाई है कि विषय में सुख है। वो जैसे जैसे हाँ, टूटती जाएगी वैसे वैसे अपना पुरुषार्थ बहुत अच्छा होता जाएगा।
अच्छा, तो वो रुकावट करती है ना, जो है भ्रांति जो है वो पुरुषार्थ हाँ करने में। हाँ हाँ, वो वो अपना भीतर का जो ज्ञाता दृष्टा वो बाहर अपने की तरफ चले जाती है, अंदर की तरफ नहीं जाती है, नहीं ये है ना। नहीं, ऐसा नहीं, वो भीतर भीतर के अंदर का जो आत्मा का जो अनंत सुख है, उसका जो आनंद है, उसको वो रियलाइज नहीं करने देती। अच्छा विषय का ऐसा। सुख है ना, वो उसको रियलाइज नहीं करने देती। और सुख अच्छा कहाँ से आता है, वो समझ में नहीं आता कि आत्मा के अंदर से सुख आ रहा है या विषय के अंदर से सुख आ रहा है, वो समझ में नहीं आता, इस पुरुषार्थ कच्चा पड़ जाता है। अच्छा, इसमें नहीं तो जो दे दाड़े नहीं ज्ञान तो તેજ ત્યારે દાડે ખરેખર જ્ઞાન આપું છું ત્યારે ખરેખરો આનંદ અનુભવે છે। हाँ, जिस दिन ये हमें दृष्टि प्राप्त होती है, आत्मा का भान होता है, उस दिन आनंद का अनुभव हो जाता है कि नहीं, आत्मा का सुख ये है, आत्मा का आनंद ये है। लेकिन પણ બીજે દાડે પાછો સગડીમાં હાથ ગાલે છે, यानी दूसरे दिन वापस वो विषय के अंदर चला जाता है, विषय सुख के अंदर चला जाता है। इसलिए क्या क्या बताए, कारण अनादिનો परिचय છે ને, क्योंकि अनादि यानी अनंत जन्मों से उसके अंदर ही सुख है, ऐसा परिचय लेके आया है, इसलिए इसको वो सगड़ी उसके क्यों अंदर बोला, चला इसको जाता है। इसको सगड़ी क्यों बोला, वो थोड़ा स, नहीं जान। सग, सगड़ी इसलिए बोला कि अगर हम सगड़ी सगड़ी क्या होती है? हाँ, वो जो अंगीठ, वो हिंदी में अंगीठी बोलते हैं उसको, जो है। हाँ, तो वो गर्म होती है ना। हाँ हाँ हाँ, हाँ, तो उसके अंदर हाथ हाथ डालेंगे तो क्या होगा? चल जाएगा। जल जाएगा। हाँ, तो क्या वो उसके अंदर हाथ डालता है, जलता है, लेकिन उसका भान नहीं रहता है उसको कि ये मैं जल रहा हूं। अच्छा ऐसा विषय विषय का अंधापन ऐसा होता है, वो जलता है, पूरा पूरा लाइफ खराब होता है, लेकिन उसको भान नहीं पड़ता है कि ये मैं गिर रहा हूं। मतलब उसको, उसका जो है मतलब किस तरह से जलाता है, वो थोड़ा मैं जाना, किस तरह से मतलब हानि करता है जलाता वो। है यानी जलाता है यानी, तो क्या विषय के संबंधी दादा भगवान ने क्या बताया कि ये विषय सुख, विषय में सुख नहीं, ये भ्रांति उड़ जाए ना, विषय में सुख है ये भ्रांति उड़ जाए ना, तो आत्मा का स्पष्ट अनुभव यहीं पे हो जाएगा, स्पष्ट अनुभव जो लेकिन हम। विषय विषय के कारण वो जलन होती है अंदर, जो है वो क्या क्या उसको सगड़ी बताया कुछ, मतलब वो हाँ, मतलब। जलन जलन रहती है विषय के आधार पर, देखो ना। अच्छा, अंतस्करण और वो सब ब- जो है अंदर से जो बाह्य का जलता है, बाह्य बाह्यकरण कारण। अंतस्करण वहां पे चिटका हुआ है। आज हाँ, पूरा जगत देखो आप, पूरा जगत देखो, दो चीज के अंदर है, एक लक्ष्मी और दूसरे विषय में। वो देखो, उसमें जलता रहता है, जो है उसको उसमें जो है वो, मतलब वो क्या बोलते हैं और वो। उसके उसके अंदर वो भान भी भूल जाता है कि ये हक का है कि ये हक का नहीं है, वो भी अच्छा, भान भूल जाता है। वो भान भूलने के कारण आगे क्या बताया, પણ નવી ફિલ્મ ચિત્રે છે તેનો વાંધો છે। हाँ, सगड़ी में तो કે हाथ वो गाले, इसका बोले सगड़ी पर हाथ गालो है तेने ही वांदो नहीं, मतलब वो उसका भी वांदो नहीं, मतलब कि अगले, मतलब ये कहना, ये समझ में यानी आया। यानी हाँ जी, यानी वो क्या बताना चाहते ये हैं कि जन्म खराब किया, अगले जन्म भी खराब कर रहे हैं, ऐसा मुझे समझ में आता है ना। यानी वो क्या बताए, સગડીમાં હાથ ગાલે તેનો વાંધો નથી, यानी वो क्या बताए, हक्का है, वहां पे कोई प्रॉब्लम नहीं है। हम्म, हम्म, अच्छा लेकिन પણ નવી फिल्म चित्रे છે તેનો, यानी अणहक का जो अंदर खड़ा होता है, वहां पे लाल रेड सिग्नल दिया दादा भगवान ने। रेड सिग्नल, समझ में, क्लियर है, धन्यवाद। जय सगड़ी में हाथ गालेगा तो वो जलेगा ही,